પૂછતી 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 દોડી જાય છે. અરે આ જંતર વાળો જુવાન કોઈ ભાલમાં ભૂલો પડ્યો, પણ હું હગડે હગડે પાડું જ હાથ. એ મને કોઈ વાવડ દો વિજાણંદના. અરે આ ભાલની ધરતીમાં ક્યાંય વંટોળામાં ભૂલો પડી ગયો અને પછી તો દોડી જાય છે. જંગલના લોકો બધા ઉભા ઉભા, અરે આ તે કઈ બાઈ ગાંડી હશે એમ કરીને મરમ કરતા જાય છે. વળી ધીમે ચાલે, પણ ધીમે ચલાતું નથી, કારણ કે ચેતું પડે છે. દોડે છે તો લોકો મસ્કરી કરે છે. પછી કે ચાલું તો ટૂંકું નીકળે અને દોડે લાજી મરું. પણ વિજયાનંદ વાગડ ઉતર્યો, પછી ઉભી પોતું કરું. પછી તો થાકી અને લોકોથી શરમાઈ ઉભી રહે છે અને એક લાકડી છે એના ઉપર પોતાની ચૂંદડી ઉતારી લાકડીના ઉપર વાવટો કરીને બતાવે છે કે એ વિજાણંદ હું ઉભી પોતું કરું. આ જેની ચૂંદડી મેં ઓઢી છે તે તું છો અને આ ચૂંદડી તારી છે. તું ઓળખી આ વાવટા ને તું પાછો વળ. પણ વિજાનંદ ના કોઈ વાવડ મળ્યા નહીં. હાલતા 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 હિમાલયમાં પહોંચી ગઈ અને જ્યાં 12 માસ હિમ રહે છે અને જ્યાં ધુમ્મસના પડદાની આડીથી કોઈ જોઈ શકતું નથી અને જ્યાં પાંડવો જેવા ના વજર જેવા હાડ ગળી ગયા ત્યાં જઈ અને કંકુવરની શેણી બેઠી. પણ હાડા હિમાલય નવ ગયા તો હમણ શેણી ના. પછી કાસા કેરે પૂતળે એને પરણવા પડ્યા. શેણીના હાડ ગળતા નથી. શેણી હિમાલયને પૂછે છે, બાપ હેમાળા, બાપ હેમાળા, તું જેવો પવિત્ર દેવ આજ મારા હાડ કેમ ગળતા નથી? મારામાં કોઈ પાપ રહ્યા છે? હાડા હાડા હિમાલય નવ ગયા તો હમાન શેણીના. પછી કાંસા કેરે પૂતળે એ ભાઈ પરણવા પડ્યા.